22 जून को गुजरात में ग्राम पंचायत के चुनाव आयोजित हुए थे और आज मतों की गिनती की प्रक्रिया जारी है। दरअसल आज ग्राम पंचायत चुनाव के परिणामों का दिन है। तब ये खबर तिलकवाड़ा से सामने आ रही है, जहां पर मतों की गिनती की प्रक्रिया सुबह से ही शांतिपूर्ण माहौल में चल रही है। दरअसल तिलकवाड़ा की श्री के.एम. शाह हाई स्कूल पर पुलिस के कड़े बंदोबस्त के बीच ग्राम पंचायत के चुनाव को लेकर मतों की गिनती की प्रक्रिया जारी है और शाम तक परिणामों की घोषणा भी की जाएगी। तब आपको बता दें कि उम्मीदवार अपने अपने समर्थकों के साथ तिलकवाड़ा के श्री के.एम. हाई स्कूल पर पहुंचे हैं और वहां पर अपनी जीत की आस जताते हुए जश्न की तैयारियों में जुटे हुए हैं। तो हाल અમે ઊભા છે તિલકવાડા શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ ખાતે। અહીંયા ગ્રામ પંચાયતમાં થયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 22ના રોજ સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। ત્યારે નર્મદા જિલ્લાની પણ 112 ગ્રામ પંચાયત અને તિલકવાડા તાલુકાની 11 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 1 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી। ત્યારે સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। તો મતદારો પણ ભારે ઉત્સાહ સાથે મત આપવા માટે મત કેન્દ્ર બહાર ઉમટી પડ્યા હતા। તો બીજી તરફ ઉમેદવારો દ્વારા પણ આ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને સાંજના 6 કલાકે મતપેટીઓ બંધ થતાં ઉમેદવારોનું ભાવિ પણ મતપેટીમાં બંધ થયું હતું। ત્યારે આજે તારીખ 25ને બુધવારના રોજ તિલકવાડા શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી મતદાનની મતગણતરી કરવામાં આવી રહી છે। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં અહીંયા મતગણતરી ચાલી રહી છે। ત્યારે ઉમેદવારો પણ પોતાના સમર્થકો સાથે શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ નજીક અહીંયા આવી પહોંચ્યા છે અને અહીંયા હાલ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતમાં થયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે। तिलकवाड़ा वसीम मेमन, BRG न्यूज, नर्मदा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।